એ લઈ લે તો બેટા આ બાજુ. તું અહીંયા ઉભો રહે તો તું અહીંયા ઉભો રહે. ઓય તો લીલી નીરનો પૂરો રાખ ને અહીંયા મોઢા પાસે. હા હે અરે અત્યારે ઊભા છે તો ખાઈ લે ને થોડી વાર. હજી તમે ઓની સગવડતાઓ કરો છો બધાની ત્યાં એટલી વાર આંબા ને પાંદ ઉપર ઓલું કરે તો ખાઈ લે એમ. જો જ્યાં ભાગે છે અને એક વાર બધાય ના છોડાય. તમે બેટા આગાર્યો. સીતારામ સદૈદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ. આવો હા બોલો. હે તમે નીચે આવી જાવ ને તો એક જ પાટરું નહીં ખમી શકો. નાખશે ઉલારીને. ચલો બધા જોડાઈ જાઓ અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, કારણ કે ઈશ્વરે આપણને સપને ના ખબર હોય એવા ઘણા કાર્યો આપણા હાથે નિમિત્ત બનાવ્યા હોય. હા એમ ના કર બેટા. વિચારો ગઈકાલે 6 બળદ હતા અને આજે 3 એટલે ટોટલ 9 બળદ થઈ ગયા. અને પછી એને યાર રાખ આ બાજુ બેટા, આ બાજુ લઈ બસ. તમે છોકરીઓ વહી જાવ, આનું એક સિંગડો નહીં ખમી શકો. ઉભા રહ્યો તો વાહે દોડ. ઉભા રહ્યો. હવે દેખાતું નહીં આ બાજુ. એટલે અમરધામ આંગણે જે એક બળદ અચાનકથી આવી ચડ્યો તો એ આપણને ઘણી બધી પ્રેરણા આપતો ગયો અને સાથે સાથે એક નવા કાર્યની શરૂઆત પણ એ પ્રેરણા થકી થઈ. એટલે આજે વિડીયો બી મેં બનાવ્યો છે, શાંતિથી બધા નિરાતે જોજો. પણ લાઈવ એટલે કર્યું કે જે ઉદ્દેશ્ય સાથે જે કાર્યની શરૂઆત થઈ છે ને એમાં ખોટી અડચણો ના આવે. કેશોદ બળદ આશ્રમના સહયોગથી જયદીપભાઈએ આજે જ આઈસર લીધું માત્ર ને માત્ર બળદો માટે, કારણ કે આજે સવારે એને 2-3 ખરાબ અનુભવો થયા. બળદોને કપાવા માટે મોકલતા હતા હામાં પૈસા આપીને, અને અચાનક જ જયદીપભાઈને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે કોઈ યાર ઝઘડો નથી કરવો, પણ એ બળદો આપણે આશ્રમે લઈ લઈએ. એક બળદ લેવા જાય તો ડીઝલનો સમયનો ખર્ચો વધી જતો હતો. એટલે આજે જ ભાઈએ આઈસર ફાઇનલ કરી, જેથી કરીને એકારે 8-9 બળદ એક ગાડીમાં સમાઈ શકે. એટલે આપણી પાસે અગવડતાઓ, જો આપણે બળદની સેવા કરવા રહીએ તો પ્રભુજીની સેવામાં સમય ઘટે, અને પ્રભુજીની સેવા કરીએ તો બળદને પૂરો સમય ના આપી શકાય. એટલે હાલ અમે બંને ભાઈ બહેને સાથે મળી અને એવો નિર્ણય લીધો છે કે આસપાસમાંથી કોઈ પણ બળદ આવી ચડે તો 8-9 બળદ જ્યાં સુધી ભેગા ન થાય ત્યાં સુધી અમરધામ આંગણે સચવાઈ રહી એવી સગવડતા ઊભી કરશું. અને સાથે સાથે જ્યારે એક સાથે 8-9 બળદ ભેગા થાય તો બધા જ બળદોને કેશોદ બળદ આશ્રમે શિફ્ટ કરશું. એટલે બળદ આશ્રમની વ્યવસ્થા પણ સારી રીતે સચવાય અને પ્રભુજીની વ્યવસ્થા પણ સારી રીતે સચવાય. તો ખાસ કરીને અમરધામ આશ્રમની આજુબાજુના ગામડાઓના દરેક લોકોને વિનંતી છે કે અત્યારે અમને આજુબાજુના ખેતરોમાંથી ખેડૂતોની ફરિયાદ આવે છે કે બેન તમે બળદ લેવાનું ચાલુ કર્યું એટલે અમારા પાકને નુકસાની થાય છે, તમે બંધ કરો. મેં કોઈ બળદ લેવાનું ચાલુ નથી કર્યું, પણ રોડે રખડતું ભટકતું કોઈ જીવ આવી જાય
તો મને દયા આવે કે આ હેરાન થાય અને કોઈને નુકસાન કે હેરાન કરે એના કરતાં બેટર કે આપણે અહીંયા બાંધી લઈએ તો એને ચારો મળી રહે, ટાઈમે પાણી મળી રહે અને આસપાસના ખેતરવાળા કોઈ હેરાન ન થાય. એટલે તમારી હેરાનગતિ ન થાય એટલે હું બળદ કોઈ આવી ચડે છે તો લઉં છું. બળદ લેવાનું મેં નથી ચાલુ કર્યું. એટલે આસપાસના દરેક ગામડાઓના ભાઈઓને વિનંતી કે કદાચ કોઈ આવું બળદ આવી ચડે તો હું કોઈને લેવા નથી ઓમ જતી ફોન કરીને કે ક્યાંયથી ઓલું કરીને, પણ આવી ગયું હોય તો અમે હેરાન ન થાય એટલે બાંધ્યું હોય. તો બે હાથ જોડીને વિનંતી છે કે આશ્રમની આજુબાજુ ક્યાંય ખુલ્લા બળદ મૂકીને ભાગો નહીં. તમારે ન જોતું હોય ને તો દરવાજાને અંદર મૂકી જાજો, બરોબર ને? એટલે બળદે હેરાન ન થાય, આસપાસના ખેતરોના ખેડૂતો હેરાન ન થાય. અને મેં ને જયદીપસિંહે બે એવું નક્કી કર્યું છે કે ભાઈ છે એ 8-9 બળદ ભેગા થશે એટલે એ કેશોદ બળદ આશ્રમે લઈ જશે. હાલ 650થી વધુ બળદો કેશોદ બળદ આશ્રમે આશરો લઈ રહ્યા છે. અને મેં ભાઈને પ્રોમિસ આપ્યું છે કે બળદ માટે નિર્ણયની જોડી ફેરવવી પડશે ને તો હું ફેરવી લઈશ, હું કે પૈસા ઉઘરાવા નહીં જાઉં. એટલે તમને જો એ અનુકૂળતા હોય તો કોઈ બળદ આવી ચડે, મારાથી જેટલી સચવાવાની કેપેસિટી હશે એટલાને હું સાચવીશ. કેમ કે હાલ પ્રભુજીની વ્યવસ્થા કરવી કે પછી જો હું બળદ લેવાનું ચાલુ જ કરી દઉં લાઈવ જાહેર કરીને તો રોજ 100 બળદ અહીંયા આવશે. એટલે જે કોઈ પણ આજુબાજુના ખેડૂતો છે એમને પણ એક વિનંતી કે કોઈ બળદ હું લાવતી નથી, અહીંયા કોઈ અચાનક આવી ચડે છે તો મારો દયાળુ જીવ છે એટલે હું હેરાન ન થાય એટલે બાંધું છું. પણ છતાંય કોઈને નડતું હોય, તકલીફ હોય તો રોડે છોડીને ન જતા, આશ્રમના દરવાજાની અંદર મૂકી જજો. અમારાથી જ્યાં સુધી પહોંચી શકાશે, અમે જ્યાં સુધી સક્ષમ હશું ત્યાં સુધી એમની સેવા કરશું અને એમને આશરો આપવાના પૂરતા પ્રયત્ન કરશું. આ અમરધામ આશ્રમે સાચવીએ કે પછી કેશોદ બળદ આશ્રમે શિફ્ટ કરીએ. પણ બિનજરૂરી ખોટા મેસેજો વાયરલ કરી આશ્રમને કે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને અડચણ થાય, તકલીફ થાય કે ખેડૂતોને આજુબાજુના ગેરસમજ થાય એવું કંઈ ન કરતા. આ તો રોડ ઉપર રખડતા રખડતા અહીંયા આવ્યા હોય તો મારો સ્વભાવ દયાળુ છે એટલે મેં બળદે હેરાન ન થાય ને આજુબાજુના ખેડૂતો હેરાન ન થાય એટલે મેં બાંધી લીધા હોય. બાકી આપણે બળદ આશ્રમ આપણે ખુદે નથી ચાલુ કર્યો. ભાઈ જયદીપભાઈનો પૂરતો સહયોગ મળ્યો એટલે એક સોનામાં સુગંધ પડી કે ભાઈ ચલો જે જીવ અહીંયા આવે એને આપણે જેટલા દિવસ 10 દી 15 દિવસ એકારે 5, 7, 8 ભેગા થાય ત્યાં સુધી આપણે એનો દેખરેખ રાખીએ અને આપણાથી યથાશક્તિ જે સેવા થાય એ કરીએ. પછી ભાઈ છે એ ગાડી લઈને આવે છે અને એક સાથે લઈ જાય છે. એટલે 5 દી 15 દી મહિનો દી જ્યાં સુધી એ સંખ્યા ભેગી થાય ત્યાં સુધી સાચવવા માટે હું શેડ બનાવવાના પ્રયત્નો કરું છું કે વહેલી તકે એ શેડ તૈયાર થઈ જાય કે આપણે જે ગાયો લીધી છે એ અને અચાનક આવી ચડેલું કોઈ અબોલ જીવ એ જ્યાં સુધી કેશોદ બળદ આશ્રમે શિફ્ટ ન થાય ત્યાં સુધી આપણે એની સેવા ચાકરી અહીંયા રાખીને કરી શકીએ. એટલે 2 મેસેજ છે કે એક તો બધા અહીંયા આવીને ઉતારીએ ન જતા અને બીજું કે અમારી સંખ્યા મર્યાદા, અમારી સગવડતા જેટલી હશે એટલા અમે લેશું, પૂરતા પ્રયત્ન કરશું. પણ ખરેખર જરૂરિયાતવાળું હોય ને તો ગેટની અંદર આવીને ઉતારી જજો. હા, અમે તો અમારા જીવન સમર્પિત કર્યા છે એટલે અમે અમારું કાર્ય કરતા જ રહેવાના છીએ. પણ સહકાર ન આપી શકો તો કાંઈ નહીં, પણ અમને નડતર રૂપ ના થતા ક્યાંય. ભાઈએ સ્પેશિયલ એના માટે આઈસર આજે જ લીધી. મને કહેતા હતા કે બેન પૈસાની સગવડતા નહોતી છતાંય મેં રાતોરાત નિર્ણય લીધો કેમ કે એક બળદને ખૂંદ ઉપર કોઈ કુવાડાના ઘા માર્યા હતા, મને ફોટા બતાવ્યા એને. અને એક ઈ કપાવા જતા હતા ત્યાંથી પાછા લઈએ. બોલો, કાપવા વાળાને હામાં પૈસા દીધા કાલિયાને કાપવા માટે લઈ જાઓ અને એ ડાયરેક્ટ ખેડૂતે પાછા દીધા. એને મને વિડીયો બતાવ્યો. પણ અમે એવો નિયમ લીધો છે કે 2026માં કોઈ યાર બાંધવું નથી. જે લોકો તરછોડવા માટે જ પૃથ્વી ઉપર જૈનમાં છે ને એનું કામ તરછોડવાનું છે. અમે સાચવવા માટે જૈનમાં છે એટલે અમે સાચવવાના પ્રયત્ન કરશું. વિડીયો વાયરલ કરીને બાંધવું, સમય બગાડવો, એનર્જી બગાડવી 2026માં અમારે નથી કરવું.
અમને ભગવાને કોઈ જીવો માટે સેવા ચાકરી કરવા અને એને સાચવવા માટે મોકલા છે, એટલે અમે અમારું કામ કરશું. તરછોડવાવાળા એના માટે જૈનમાં છે, તરછોડા કરશે. પણ એક છે કે નડવા ન આવતા. હા, નડવા આવશો તો પછી મજા નહીં આવે. નડશો તો વ્યવસ્થિત નડશું, પણ અમને અમારું કાર્ય શાંતિથી કરવા દેશો તો અમારે કાંઈ કોઈ લપમાં પડવાનું નથી. એટલે ફરીથી સૌને આ વિડીયોના બાબતે નમ્ર અપીલ કે મેં જે કંઈ પણ મુદ્દાઓ લાઈવના માધ્યમથી જાહેર કર્યા છે એના ઉપર પૂરતું ધ્યાન દેજો. તમે તમારું કાર્ય કરજો, અમને અમારું કાર્ય કરવા દેજો. બોલો બેટા. દાદા છે ઓર પડી ગયા એના વિરુદ્ધનું છે, તો આમ શું કરવું? પેલા 108 થી એને ડ્રેસિંગ કરાવવાનું, પછી એને લઈ લ્યો આશ્રમે. 108 ને પેલા એ લોકોને કહું કે ભાઈ 108 કરીને અહીંયા પીએચસી પહોંચાડ્યો. સીએચસી હા, તો કોલીથડમાં છે એટલે કોલીથડમાં લઈ જતી હાલે ને. હા, કોલીથડમાં લઈ લ્યો, પછી સાહેબને ક્યાં ત્યાં જાય, પછી આપણી ગાડી લઈને તેડી આવજો. એવું હોય તો એટલે લાઈવ કરવાનો એક જ ઉદ્દેશ્ય હતો કે બેને બળદો ભેગા કર્યા, મેં ભેગા નથી કર્યા. જે જીવો આવ્યા છે એ બધાને આ તો માનો આશરો છે, અહીંયા સ્વીકારવાના જ હોય એ ઉદ્દેશ્ય સાથે સ્વીકાર્યા છે. હાલ અહીંયા સગવડતાઓ શેડની નથી, અને આમ બી જયદીપભાઈ અને હું બે ઘણા વર્ષોથી એકબીજાના સંપર્કમાં છીએ. ભાઈ બળદ આશ્રમ ચલાવે છે, એટલે પ્રભુજીની સગવડતાઓના સેવામાં, બળદોની સગવડતા અને સેવામાં ક્યાંય અડચણ ન આવે તો અમે બે બેનભાઈએ સાથે મળીને નક્કી એવું કર્યું કે ભાઈ 8-9 બળદ ગાડી પૂરેપૂરી, આપણે પેટ્રોલ ડીઝલનો ખર્ચો ન થાય, સમય ન બગડે, તો જેટલી સંખ્યા ગાડીમાં સમાય એટલા ભેગા થશે. પછી બળદ આશ્રમથી ગાડી આવશે, ત્યાં સુધી દરેક જીવો અમરધામ આશ્રમે આશરો લેશે. અને ભગવાન કરશે ને ક્યારે એવો સમય આવશે ને આપણી પાસે જગ્યાની બધી સગવડતાઓ થશે તો એનું પણ આપણે આગળ આયોજન કરશું. હાલ કોઈ ઓલામાં હું બંધાયેલી નહીં કે ભાઈ ના હું આ કરીશ જ, કારણ કે હું પ્રોમિસ જે કરું ને નિભાવું. એટલે હાલ મેં જયદીપભાઈને એવું પ્રોમિસ કર્યું છે કે ભાઈ હું જેટલી મારાથી બળદ માટે સેવા થશે એટલી કરીશ. તમારે નિરણ માટે જ્યારે જોડી ફેલાવાની થાય ને તો મને કહેજો, હું નિરણ માટે જોડી ફેલાવીશ. એટલે સૌને વિનંતી, આસપાસના ખેડૂતોને ખાસ બે હાથ જોડીને વિનંતી કે તમારા ખેતરોનો પાક બગાડવા માટે હું કોઈ બળદોને નથી લાવતી, પણ કોઈ આવી ચડ્યું હોય કે કોઈ ઉતારવા આવ્યું હોય તો ઉતારવા વાળાને વિનંતી, ગેટની અંદર ઉતારી જજો. અમે તમારો કોઈ વિડીયો બનાવીને મૂકશું નહીં. હા, તમે મૂંઝાતા નહીં. મારે કોઈને બદનામ નથી કરવા અને મારે કોઈ યાર બાંધવું નથી. એ મેં 2 વર્ષ 4 વર્ષ કરી લીધું, એમાં કોઈ સુધરું નહીં. એટલે અમે સુધરી ગયા કે આપણે જે કાર્ય કરવા માટે આવ્યા ને કાર્ય કરીએ. કોઈ આપણને ન નડવું જોઈએ ને આપણે કોઈ નડવાનું નથી. ધીમે ધીમે ધીમે, બરાબર ને? આ પછી જો ઇનડાયરેક્ટલી નડવા આવશો ને તો બાઉન્ડ્રીની બાઈને જવા નહીં રહેવા દો, તો પછી ધોકાય આકી લેવું. હા, પછી આને તમે એમ કહો કે તમારી દાદાગીરી, ધમકી, જે માનવું હોય છૂટ. અમારી સેવાકીય પ્રવૃત્તિમાં કોઈ નડવું નહીં, નડે તો હાજા જાહો નહીં. અમારે કોઈ નડવું નથી ને અમને કોઈ નડવું નહીં. ખા જયદીપભાઈ, અમારે કોઈના વિડીયો વાયરલ નથી કરવા, કોઈ યાર બાંધવું નથી. તમને ભગવાને મૂકવા જેવા રાખ્યા છે, તમે મૂકી જાજો. અમને હાચવવા જેવા રાખ્યા, અમે હાચવશું. એટલે આસપાસમાં ક્યાંય ઉતારી ન હોય જતા, બસ ટૂંકું ગેટની અંદર આવવા દેજો. અને કા પછી મારે ઓલા અનાથ આશ્રમ જેવું કરવું પડશે, બહાર બળદ મૂકી અને બેલ માર દેવાની. બાઈને એક બેલ મૂકશું, પછી અમે 10-15 મિનિટ પછી લઈ લેશું. અત્યારે તમને નીકળી જવાનો ટાઈમે રહીએ કે ભાઈ બળદ મૂકીને નીકળી ગયા. હું બહાર સીસીટીવી નહીં મૂકું, એટલે એ ચિંતા ના કરતા કે કોણ મૂકી ગયું. મારે કાંઈ ચેક નથી કરવું કોણ શું કરી ગયું. એ તમે તમારું કર્મ કરો, અમે અમારું કર્મ કરશું.
હા પણ ભગવાને જે કાર્ય માટે નિમિત્ત બનાવ્યા છે ને એમાં પીછે હટતો નહીં જ કરીએ, લડી લેશું જીવનના છેલ્લા શ્વાસ સુધી જે કરવું પડે એ કરી લેશું. કારણ કે આ જિંદગી જ અમે અર્પણ કરી દીધી છે તો જીવિત લેવાનું છે. જેના માટે ભગવાને મોકલ્યા છે ને એના માટે. એને નીરનો પૂરો આગળ રાખો ને ભાઈ. હા, ઈ જ સારું પડશે. તમે એને પેલા ઢીલું મૂકી દો દોરી અને નીરનો પૂરો રાખી દો આગળ. ઈ બિચારો બીવે છે, એને બીક તો હોય ને કે મને ક્યાં લઈ જાય એમ. હા, ઈ ગમે ત્યાં હેરાન થયેલું વ્યક્તિ હોય. બસ એકદમ મજામાં પંકજભાઈ. હા, મારા વિચારોમાં ક્યાંય કાંઈ હોય તો મને તમારે કહેજો. પણ જો અમારે કાંઈ ક્યાંયથી દાન નથી ઉઘરાવવા, ક્યાંયથી ફંડ ફાડા નથી ભેગા કરવા, કે નથી અમારે કોઈને હેરાન કરવા કે દુઃખી કરવા. એટલે અમુક પછી બિનજરૂરી કનડગત આવે તો એ ન સ્વીકાર્ય. તમે દોરી ઢીલી મૂકી દો પેલા, પછી કોરી મૂકો. ક્યાંય નહીં જાય. એ બીવે છે મૂળ, બીજું કાંઈ નથી. પાછળથી બે જણા ધક્કો મારો જીવો આમ. આ ગમે અહીંયા હેરાન થઈને આવ્યું હોય ને કેટલું બીક ઘરી ગયું હોય એને, એટલે ન જાય. જ્યાં સુધી માણસને જરૂર હતી ત્યાં સુધી એનો બેફામ ઉપયોગ કરી લીધો. હવે એ બળદ કામનો નથી રહ્યો. એટલે આવનારો સમય તો હજી બહુ વિપરીત આવશે. જોવો તમે, હું તો અગાઉ જ કહું છું, બધાય ગાંડા થઈ જવાના છે. પૈસા પાછળ જે બળદે ખેતર ખેડી ખેડીને તમારી પેઢીયું તારી, એને આપણે રોડે ચડાવ્યા છે તો પછી ભગવાન થોડો આપણને મૂકે. ઈ હેરાન થયેલ છે. ઉભા રહ્યો, ઢીલી દોરી મૂકી દો, ઢીલી મૂકી દો. કઈ વાંધો નહીં. કેશોદ બળદ આશ્રમ માટે કદાચ રાત દી ગમે એ કરવું પડશે ને કરશું. ધીમે 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 મૂકી દો, ઢીલી દોરી મૂકી દો, દોરી ઢીલી મૂકી દો. કારણ કે જયદીપભાઈ બહુ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. સરકારી નોકરી હોવા છતાં એ ગમે ત્યારે અડધી રાત્રે એ સરકારે એને 2 વખત સસ્પેન્ડ કરી દીધા, બોલો, આ સેવા માટે થઈને. તો એણે એની સેવા ન છોડી. એટલે અડગ મનના જે હોય ને એના માટે તો અડધી રાત્રે આપણે જીવ દેવા તૈયાર. હે, મેરું તો ડગે પછી એના મોનેડા જ ડગે નહીં. હું આવું જ ગોતતી હોય. સત્સહસ્ત્ર શસ્ત્રધારી સુર થતો જાઉં છું, વેમ ભૂલી પ્રેમમાં હું ભરપૂર થતો જાઉં છું. ભાઈને બળદ પ્રત્યે એટલો લગાવ છે ને મને પ્રભુજી પ્રત્યે એટલો લગાવ છે. પણ વ્યવસ્થાના ભાગરૂપે ભાઈ બળદ આશ્રમ સાચવે છે અને આપણે પ્રભુજીને સાચવીએ છીએ. બાકી જીવ માત્ર તો અંતે જીવ જ છે, પછી કીડી ન હોય કે હાથી ન હોય. માણસને તો જો હજી ટીંગાટોળી કરીને લઈ શકીએ, આ જીવોને તો સાચવવા વધુ અઘરા. એને લાગે નહીં, કોઈને લગાડી ન દે, કેટલું ધ્યાન રાખવાનું. એટલે ખરેખર સેવા કરવાની ઈચ્છા થાય ને તો મંદિરમાં ભગવાનને કાંઈ તમારા પૈસાની કે તમારા 56 ભોગની જરૂર નથી. તમારા પોતાના હાથે સંસ્થાઓમાં રોકડ દાન દેવાની જગ્યાએ ક્યાંક પોતાની હાથે જઈને નીણ પૂરો ખવડાવજો, ક્યાંક તમે હાથે જઈને જમાડજો તમારા પોતાના હાથે.
તો તમને આત્મસંતોષ થશે. બાકી અત્યારે તો લગભગ બધી દુકાનો થઈ ગઈ છે. આજ મને પૂછ્યું તું કોકે કે ભાઈએ જ કીધું તું કાંઈ ઘટતું નથી એમ. બળદ આશ્રમમાં 650 બળદ છે છતાંય. એટલે મેં વિડીયોમાં કીધું છે બહુ કડવા શબ્દોમાં, જેને જેવું લાગવું એવું લાગે, મારે એ જોવાનું નથી. કે જ્યાં જ્યાં ધર્મની જગ્યાઓ છે, નિસ્વાર્થ ભાવે સત્કાર્યોની જગ્યા છે, જ્યાં જ્યાં ટુકડો ચાલે છે, ત્યાં કોઈ દી આદિ અનાદિકાળથી ઘટ્યું નથી અને ઘટશે નહીં. સંસ્થાના ટ્રસ્ટીઓ અને સંચાલકોને ઘટે ને એટલે ઘટે છે. કારણ કે એની ગાડીઓ ન આવે, એના બંગલા ન બને, એના માન સન્માનના સ્ટેજ ન થાય, એ બધું ફંડ ઘટે. બાકી અબોલ જીવો હોય કે પ્રભુજી હોય કે અનક્ષત્રનો ટુકડો હોય, એમાં ક્યારેય કંઈ ઘટે નહીં. આ ઘટે છે ને એ એના વ્યવસ્થાના ભાગરૂપે જે બુદ્ધિજીવી પ્રાણીઓ બેહાડ્યા છે ને એ માણાને ઘટે છે. જેને માથે ઓઢવું એને ઓઢું લેવાનું, ખોટું લાગવું એને લગાડવાનું, વિરોધ કરવું એને કરી લેવાનો, અને બાંધવું હોય એને હાઈલું આવવાનું. એટલે આ રજૂઆત કરવાનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે સાચા હૃદયથી ખરેખર તમારે ક્યાંય કંઈ કરવું જોઈએ ને તો આવા જીવો માટે રૂબરૂ જઈ અને આર્થિક યોગદાનની જગ્યાએ વસ્તુ સ્વરૂપે કંઈ પણ આપજો અને તમારી હાથે કરજો. સમય બદલી ગયો છે તો જ આ બધું બદલશે. બાકી જ્યાં સુધી તમે ભૈરા રાખશો ને મંદિરો ને સંસ્થાઓ, ત્યાં સુધી અબોલ જીવોને અને પ્રભુજીને મોરા બનાવી અને દુકાનો છે ને એ ભરાતી રહેશે. બધા સંચાલકો જેને લાગુ પડે એને માથે ઓઢ લેવું, આ જાહેર છે, અને જે ન કરતા હોય એને જ કાંઈ ઉપાધિ હોય નહીં. એટલે એ બધા પોતાની જિંદગીમાં મસ્ત જલસા કરશે. અબોલ જીવો ખાધું પીધું નથી ખાધું કેવી હાલતમાં છે એની યાર એને કાંઈ લેવા દેવા ન હોય. ઓન પેપર દેખાડવાનો હોય આંકડો કે આટલા છે. અહીંયા આવ્યા હતા હમણાં 50 કે 56 જેટલી અનાથ દીકરીઓ છે. એ કહેતા હતા અમે 30 કિલો કાજુ કતરી મને કીધું લગભગ લઈને ગયા હતા. એમાંથી દીકરીઓ કીધું કે અમને એક પીસ જ આપ્યું, બાકી બધા ડબરા છે ને અહીંયાના આયોજકો હગાવાલાને દઈ દે ઘરે લઈ જઈને, ડબરા ભરીને કાલ્યો ફઈના દીકરાને, કાકાના દીકરાને, માસીના દીકરાને. તો તમને જે કંઈ પણ અહીંયા ખાવા પીવાની વસ્તુઓ આશ્રમમાં આપી જાય છે ને, કે કંઈ પણ ફંડ આપી જાય છે, તમારી જાહો જલાલીને જલસા કરવા નથી દઈ જતા. આ પ્રભુજીઓ માટે દઈ જાય છે, અબોલ જીવો માટે દઈ જાય છે. એટલે હું તો વારંવાર કહું છું લાઈવના માધ્યમથી કે રોકડા રકમ દેવાનું જ બંધ જ કરી દો. તમે તમારી હાથે માથે રહીને ખવડાવો અને યથાયોગ્ય તમારે જે સેવા આપવી હોય એ રૂબરૂમાં વસ્તુ સ્વરૂપે આપો. એટલે દુકાનોને તાળા મારવા જરૂરી છે. જો આ નહીં સુધરીએ ને આપણે આ બાબતે તો આશ્રમ અને આશ્રમ ખુલશે, પણ આશ્રમો એક બિઝનેસ બની જશે. બેઠી આવક, ક્યાંય કમાવા જવાનું નહીં, સ્ટેજ ઉપર હારતોરા થાય, સન્માન થાય, તમારી વાહવાહી થાય. આપણને લ્યુના લેવાની તેવડું ન હોય તો એ ઓડી BMW મર્સિડીઝમાં ફરવાનું મળી જાય. અને છતાંય કહેવાય શું કે આ તો બહુ સેવાભાવી માણસ છે. અને મને તો દાખલો પડે છે. શું કામે? કેમ કે મજબૂર લોકોની લાગણીઓનો દુરુપયોગ કરીને આ બધું થાય છે ને, એટલે દાખલો પડે છે. હા, હાથે કાંડાની કમાયું કરીને હેલિકોપ્ટર લઈને ફરો, મારે લેવું છે. પણ જેદી હાથે કમાઈને કરવાની તેવડ હશે ને તેદી. અને કેશોદ બળદ આશ્રમને આપણો ખુલ્લો સપોર્ટ છે જયદીપભાઈને, કેમ કે એ સિવાય હું કોઈને ઓળખતી નથી, મને કોઈનો પરિચય નથી. જ્યાં સુધી જયદીપભાઈ કેશોદ બળદ આશ્રમમાં છે ત્યાં સુધી અડધી રાત્રે બળદ આશ્રમ માટે જોડી ફેરવવી પડશે ને તો હું હાજર છું. હા, બીજા બધા એના સ્વયંસેવકો કાર્યકર્તાઓ સારા જ છે ને સારા જ હશે, પણ પર્સનલી મને જયદીપસિંહ સિવાય કોઈનો અનુભવ નથી. એટલે હું જયદીપસિંહને પ્રોમિસ આપી શકું કે તમારા માટે અડધી રાત્રે આપણે હાજર. સાથે સાથે આપણા મુકેશભાઈ નકુમ જે ભાટિયા ગૌશાળા ચલાવે છે, દ્વારકા અને ભાટિયા, તો એ પણ માણસ મેન જોયેલા છે કે એના કપડાં, એનું જીવન એટલું સરળ સાદું, ખાવાનો ટાઈમ ન રહ્યો હોય, ખિસ્સામાંથી ઘરના પૈસા વાપરી અને સેવા કરતું વ્યક્તિ છે.
એટલે મુકેશભાઈ નકુમને જ્યાં જરૂર પડે અહીંયા અડધી રાત્રે અમરધામ આશ્રમ હારે છે. અને આમે ઓલી કહેવત નથી, જે જેવું વ્યક્તિત્વ હોય ને એને એની વિચારધારાના માણસો મળી રહે. એટલે નિસ્વાર્થ ભાવે જે કંઈ પણ કોઈ પણ વ્યક્તિ સેવા કરતું હોય ત્યાં આપણે હારે છીએ. કારણ કે અમારે ક્યારેય જાહો જલાલી અને વૈભવ જે કંઈ પણ ઈશ્વર અમને આપશે ને એ આમાં અર્પણ હશે. હા, જીવશું, જીવવાનું છોડી નહીં દઈએ, પણ કાંડાની કમાણી ઉપર. અને એના માટે અમારે રાત દિવસ જે પ્રયત્ન કરવા પડશે એ કરશું. પૂજાબેન, માતાજી, જય શ્રી કૃષ્ણ. એકને એક મેસેજ ન કરો દેવી, કારણ કે મારે જે કેવું એની લિંક તૂટી જાય પછી કમેન્ટ વાંચવામાં રહું તો. અને અમારો ઉદ્દેશ્ય બીજું કાંઈ છે જ નહીં. અમે આ જગતમાં માત્ર ને માત્ર કોઈને મદદરૂપ થવા આવ્યા છીએ. અને એવા વ્યક્તિઓનો સમૂહ ભેગો થઈને સારું કાર્ય કરે ને તો એ ટીમ વર્ક સારી રીતે પાર પડે. પ્લસ એકાબીજા વ્યક્તિ ક્યારેય તકલીફમાં હોય ને તો મૂંઝાય નહીં. એને ખબર હોય, જયદીપભાઈ હોય કે મુકેશભાઈ હોય કે હું પોતે હોય, કે ભાઈ ક્યાંય અમે અટવાણા છીએ અને ક્યાંય અમે મૂંઝાણા છીએ તો અડધી રાત્રે આ દરવાજો ખુલ્લો છે, ત્યાં જઈને બેસશું તો નાના મોટા કંઈ પણ પ્રશ્નો છે એના સોલ્યુશન નીકળશે. અને અમે બધાએ આ બંદૂકો અમારે ખંભે રાખીને ફોડ્યું છે. એટલે એવી જગ્યા એવી હોવી જોઈએ કે જ્યાં આપણે મન મૂકીને આપણા હૃદયને ખોલી શકીએ. કોઈ કાર્ય એકલા હાથે ન થાય. આ કોઈ પણ સેવાકીય કાર્ય છે ને ટીમ વર્ક છે. અને એમાં જ્યારે નિસ્વાર્થ ભાવના વ્યક્તિઓ બધા સાથે મળીને કરે ને તો એ કાર્ય સારી રીતે પાર પડે અને એકબીજાના સહયોગથી માણસને હિંમત રહે કે ભાઈ ચલો બધા સાથે મળીને લડી લેશું કંઈ પણ આવશે તો. એટલે જયદીપસિંહને ખુલ્લો સપોર્ટ, મુકેશભાઈ નકુમને ખુલ્લો સપોર્ટ. અને જ્યાં સુધી મને જિંદગીમાં હવે કોઈ પણ માણસનો 2-5 વર્ષનો અનુભવ ના થાય ને ત્યાં સુધી હું ભરોસો નથી કરતી. હા, કારણ કે બહુ ઠોકરું ખાધેલી વ્યક્તિ છું લાગણીઓની. એટલે હવે ઉર્જા, સમય કે લાગણીઓ જ્યાં ત્યાં ઢોળવાનો સમય નથી. આ 10 વર્ષમાં છે ને 30 વર્ષનું લડી લેવાનું છે સેવામાં. અને જ્યારે આવા ભાઈઓ સાથે હોય તો પછી બેફિકર થઈ અને બેન અડધી રાત્રે દોડી લે. મોબાઈલ નંબર 99039009. એ છોકરીઓ હવે હું હે ને 2 ફડાકા માર લે, હાલો બહાર વઈ જાઓ. કેટલી વાર કહું? એને વિહામો ખાઈ લેવા દો. વિહામો ને એને મોઢો આમનું તો નથી તો જ ઉભો થાય. એક રેતીનો ઢગલોમાં ધૂળનો નોખો કરાવી નાખો બળદ ચડાવવા માટે 2 જેસીબી હકવીને. આમ લઈ ભાઈ બાપુ આમનું મોયડો કરીને. લાઈવનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર 2026ની નવી શરૂઆત અને નવા સંકલ્પો જે લીધા તો ખરા પણ અમલમાં મૂક્યા. એમાં બસ એટલી જ અપેક્ષા કે અમને સહકાર ન આપી શકો તો કાંઈ નહીં, પણ નડતર રૂપ ન થશો. આવનારા સમયમાં નિસ્વાર્થ ભાવે સેવા કરનારા વ્યક્તિઓ ઓછા હશે. જે હશે ને એ એકલા હશે તો અંદર ખાને ક્યાંક મૂંઝાતા હશે, કારણ કે એ ટોળાઓમાં ન જઈ શકે. એને કાર્ય કરવું હોય પણ પાછળ છે ને દ્રઢ મનોબળ વાળું અને હિંમત વાળું વ્યક્તિની જરૂર હોય. પણ આ દુનિયામાં એવા વ્યક્તિઓ મળવા બહુ મુશ્કેલ છે. તો ક્યાંક ખૂણે ખાંચ કે અંદર ખાને એવું રીબાતું હોય ને કે મારે સેવા કરવી છે પણ મારી પીઠ પાછળ કોઈ નથી, તો એ ખુલીને અમરધામ આંગણે, કેશોદ બળદ આશ્રમે, મુકેશભાઈ નકુમ આ બધાનો સંપર્ક કરજો. લાખો કરોડે કોઈ એકાદો જીવડો એવો હોય કે જે સાચા હૃદયથી કાર્ય કરતો હોય. પણ આમે એવું જ હોય ને, એ એકલા જ હોય નિસ્વાર્થ વાળા. એ ટોળામાં ભળે નહીં, ટોળું એને હક લેવાય ન દે. અમારા તો 12-13 વર્ષના અનુભવ છે. કામ મગન બાપા. હા, એટલે કદાચ અમે કોઈ જાહેર પ્રોગ્રામમાં ન આવી શકીએ, અમારું માન સન્માન સ્ટેજ હારતોરા નહીં કરો તો ચાલશે. સાચા હૃદયના ભાવથી ખાલી તમે અમને યાદ કરો ને તો ઈ સન્માન કરતાય વધારે છે. એટલે બસ ખાલી અમારા માટે પ્રાર્થના કરજો કે ઈશ્વર
અમને ખૂબ શક્તિ આપે અને અમારો જે નિસ્વાર્થ ભાવ છે ને એ કાયમ રાખે. ક્યાંય ભૂલે ચૂકે અમારી બુદ્ધિ, અમારી નીતિ અને અમે અમારા સ્વાર્થ માટે ન દોડીએ. અહીંથી નાખો પછી વાહે 2 જણા લાકડું રહ્યો, અમે 2 જણા આવડો નાડો ખેંચી. ઉપર લઈ લો, ઉપર લઈ લો. ઈ નાડું આમાં ધેર રાખીને હા, બહાર હા. હાલી ગયો, હાલી ગયો. જયદીપભાઈ કહેતા હતા કે જ્યારે હું બહુ થાકું ને ત્યારે બળદ આશ્રમમાં ખાટલો નાખીને શું બધા બળદો હાથે પગે મોઢે ચાટે એટલે મારો થાક ઉતરી જાય. પણ એ જ પ્રેમ આનો નિસ્વાર્થ છે. બાકી આ જગતનો મનુષ્ય તો છે ને ગમે ત્યારે તમને રોડે ચડાવી દે. હા, કડવી વાણી. આમ જો પેલા મહાપુરુષોના ચાપખા હતા ને એમ હું મહાપુરુષ નથી, પણ અમને જે થતા ખરાબ અનુભવો છે ને એની લાંબી લચક યાદી છે. આવતા વખતે તો છે ને ભાઈ જયદીપભાઈ પાછળ બાર એક અમે કરાવી જ નાખશું અને ચડાવવાની સગવડતા. ખમો ખમો. નવું ચાલુ નથી કર્યું પણ માં અમરના આશીર્વાદથી. હા, તો એની કૃપા હોય તો જ થાય ને બાપા. નહીતર મને તો સપને કોઈ દી મેં મારી જિંદગીમાં નહોતું વિચાર્યું કે બળદ આશ્રમ માટે. હા, એવું હતું કે જ્યારે જાય ત્યારે સેવા કરીએ કે રોડ ઉપર દેખાય તો આપણાથી થતું કરતા હોઈએ, પણ કંઈક નિમિત્ત બનીને પહેલો બળદ છે એ આશ્રમે આવ્યો હશે તો આજે એ પ્રેરણા થકી આપણે સંકલ્પ નહોતો કર્યો. આ સંકલ્પ એવા હતા 2026માં જેટલું થશે એટલું સારું કોઈનું કરશું, પણ ભગવાને કદાચ આના માટે નિમિત્ત બનાવ્યા હશે. 650 બળદો, વિચારો તો ખરા. એક સમયે 2 બળદ લેવા જવા માટે ખેડૂતો પાસે પૈસા નતા. વાછડા ગાયોના જે હોય ને એનો ઉછેર કરી કરીને ખેતીવાડી માટે રાખતા હતા કે ભાઈ આ વાછડું મોટું થશે તો આપણે ખેતરમાં કામ આવશે. અને આજે એ જ બળદો રોડ ઉપર જ્યાં જોવો ત્યાં એટલા રોડ એક્સિડન્ટમાં માણસો મરે છે, એટલા પશુઓ મરે છે, એટલા પશુઓ ડેમેજ થાય છે, છતાં એ માણસ દિવસે દિવસે દયાવિહીન થતો જાય છે. કોઈ જીવ પ્રત્યે લગાવ નથી પૈસા સિવાય. બોલો, નોટું છે ને જે નિર્જીવ એના પ્રત્યે એટલો લગાવ છે કે પોતાની સગી માને, સગા ભાઈને, સગા બાપને, સગી બેનને, દીકરા દીકરીને બધાને ભૂલી જાય છે નિર્જીવ નોટો માટે થઈને. સજીવ જીવ માટે કોઈને સેજ પણ લગાવ નથી. ભાઈઓ ભાઈઓના તલવારો ઉડે, વિઘા કોર્ટમાં બાંધે, મર્ડરો થાય. આ નિર્જીવ નોટો બધું આપણને ખેલ કરાવે છે. કેટલા દિવસથી બોયલી નહોતી ને, પણ હું બોલું નહીં ત્યાં સુધી મને આમ અંદર ઉભરો હળવો ન થાય ને તો મને મૂંઝારો, સાચી વાત છે, મૂંઝારો આવે. હું ખોલી નાખું મારું હૃદય જ્યારે મને એવું લાગે ને કે ભરાઈ ગયું છે તો કા લાઈવ કરીને ખોલું ને કા આશ્રમે કોઈક મુલાકાતે આવ્યું હોય ને એની હારે ખોલું. આ બધી અંદરની બળતરા બોલતી હોય કે હાડું આપણે એકલા બધે પહોંચી નથી શકતા અને આપણાથી આ બધું જોવાતું નથી. આનો કાંઈ વાક, આનો તો પૃથ્વી ઉપર અવતાર આપણા માટે જ થયો ને, હે કે આપણા ખેતર ખેડે અને આપણા બાળકોને મોટા કરે, આપણી જરૂરિયાતો પૂરી કરે. માણસની તો હજી કંઈક હોય કે મને હગાઈમાં બોલાવે ને લગ્નમાં બોલાવે, સ્ટેજે ચડાવે ને મારું સન્માન કરે ને. આને એવું કાંઈ છે કે હું હાલો 100 વીઘા ખેડી દઈશ તો ખેતરનો માલિક મને હાર તોરા પહેરાવીને રોજ નિત નવા પકવાન ખવડાવશે. સાંભળ્યું ક્યાંય એવું? આ ગયણું ગઈઠું ક્યાંક નીકળે તો અલગ વાત છે. જેને આપણને જીવનદાન આપ્યું ને એને આપણે રોડે ચડાવ્યા. એટલે જ ઈશ્વર છે ને સમયે સમયે માણસને રોડે ચડાવે જ છે, પણ તોય માણસ બુદ્ધિશાળી રહ્યો ને એટલે એ પાછો ભૂલી જાય.
આમથી ગઈઢાઓએ કહેવત નહીં કરી હોય કે કોઈ આપણો કાંટો કાઢે ને એનો ગણાય ન ભૂલાય, પણ હવે તો નિર્જીવ નોટું એ સ્થાન લઈ લીધું ને, એટલે સજીવોનો કોઈ મૂલ્ય જ નથી રહ્યું. હા, વેલા મોડા આમ આપણા ઈ જ હાલ કરવાના હોય નહીં ના બેન, એટલે પછી આપણે નક્કી જ કરી લીધું કે અહીંયા આ દુનિયાને આપણી કઈ જરૂર નથી, ડાયા માણસોને. એના કરતા જેને જરૂર છે ને એના માટે ખપાવી દઈએ. ડાયા માણસો તો ગમે ત્યાં આપણને રોડે ચડી દે, નીકળો ભાઈ હાલો. ના બાપા, મારી સેવાને વંદનય નથી કરવા, અને મને ઈશ્વરે જે જીવન દીધું છે એમાં સારા કાર્ય થાય એવી પ્રાર્થના કરજો. પણ આ બળતા જીવે છે ને બધું બોલાઈ જાય, કારણ કે હવે આ સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયામાં અમુક વસ્તુ જાહેર ન કરીએ ને તો હૈખે જીવવાય ન દે. એટલે કેવું અત્યારે ખબર, સામ દામ દંડ ભેદ, અત્યારની સેવા જીવતા બોમ્બ જેવી છે. તમે કરો તોય તકલીફ, તમે ન કરો તોય તકલીફ. એટલે મેં કીધું ને, નડતા નહીં, નહીતર ફૂફાડો મારવાનું ભૂલ્યા નથી. 2026માં બાંધવું જ નથી કોઈ રે. આ પણ ધરાર પછી આવે અહીંયા બાંધવા તો મૂકવાના નથી. અમે વન સાઈડ થઈ ગયા હવે કે કાંઈ વાંધો નહીં, મૂકી જાઓ જેને મૂકવા હોય એને. અમને ભગવાને આના માટે મોકલા છે, અમે કરશું. પણ એ કરતા કરતા હમણાં એક વિકેટ આવી હતી અહીંયા, હું તો હાજર નહોતી અને મને બોલાવી નહીં. ભરતભાઈ હુતી હતી તો આ આશ્રમી કે માલિકીનો છે? એ કે હા. સંસ્થા બંસ્થા રજીસ્ટર છે કે નહીં? પછી કે અમે બધા આશ્રમની મુલાકાતો લઈએ છીએ. જલ્પાબેન નહીં કે ફંડ માટે બધે પ્રચાર કરવા જતા હશે ને એમ. હું હાજર નહોતી, નહીતર હાથ પગ હાથમાં દઈને બાઈને મોકલત. અમે પ્રચાર કરવા જઈએ, રજીસ્ટર્ડ છે કે નથી, આ માલિકીની છે કે નથી. અહીં તારે ક્યાં 25-50 દેવા હોય, ને દેવા હોય તો અહીંયા અમારે જોતાય નથી એવા. એ ધીરા રહ્યો છે કે રાડું છે, પણ તોય નહીં હો. અમાર બાપુજીની માલિકીની છે આ જગ્યા કા. અને સંસ્થા રજીસ્ટર છે કે નહીં ચેરિટી કમિશનરને મળી આવો. હું તો બધાને મળી આવી છું, એ તમને દેહે જવાબ. અને વધુ કાંઈ જાણવું હોય તો મારે સામે આવીને બેસી જવાનું, મને મળવાનું, સ્ટાફને નહીં. પંચાયત જે કરવી હોય ડાયરેક્ટ અહીંયા વાયા મીડિયા કાંઈ નહીં. હા, પછી સ્ટાફ તમને એવો જ જવાબ દે જેવા તમે પ્રશ્ન કરશો એવા. પોટલી નાખીને આવ્યા હોય તો પછી એવા જવાબ મળશે. અમારા અહીં બધા વગર પોટલિયું જેવા જ છે. આ દુનિયા છે ને એવી છે બેન પૂજા બેન, નો હાલે, ખુરાટ થઈને રહેવું પડે, નહીં તો માથા ઉપર ચડીને ડિસ્કો કરે એવા છે. કાંઈ વાંધો નહીં, દોરંગી દુનિયા મન પડે એમ બોલે, પણ એ પછી બેન અમુક લિમિટ્સ બી હોય ને. કઈ બધું ઈ કે એવું સાંભળી લેવા માટે તો ખબર નહીં, મારી તો સહન શક્તિ નથી કે હું સાંભળી લઉં એમ. આવતા હું કામ હશે આશ્રમ એમ બધું જાણવા, ત્યાં ભેગા રહેતા હોય થોડાક તો ખબર પડે. એ રેતીમાં ખૂતી જઈશ ને. હાલ બેટા હાલ. પોટલી એટલે દેશી દારૂ. અહીંયા એવાય આવે બાપા. એને એમ છે કે બધે બગીચો એટલે આપણે અહીંયા ફરી આવીએ, એમ પણ આ બગીચો નથી. કૌશિકભાઈ કે હોમ મિનિસ્ટરને મળવાનું, મંત્રીને નહીં મળવાનું એમ. એ વાત સાચી.
હા અમે અમારી શું કહેવાય અંદરની ઈચ્છાથી અમે અહીંના હોમ મિનિસ્ટર જ છીએ બધા જેટલા છે એટલા. અમારે મંત્રીમાં નથી જવું, હોમ મિનિસ્ટરમાં નથી જવું, અહીં અમે અમારા ઘરના આઈલા કરે નહીં. પછી કેવા ભાઈ ન્યુસન્સ છે ને દિવસે દિવસે વધતા જાય કે અહીંયા અમારું બધું હાલશે, જેમ નચાવશો એમાં બધા નાચશે એમ. એટલે અમુક તો હોવું જ જોઈએ કે એ તમારી બધી દાદાગીરીઓ, તમારા પાવર, તમે જી હોય આશ્રમની બાયણે, અહીંયા કાંઈ નહીં. આવી રગડવા વાળી પબ્લિક આવતી હતી ને એટલે જ અમે જગ્યા માલિકીની લઈને આશ્રમ બનાવ્યો કે બિનજરૂરી ન્યુસન્સ જોઈએ જ નહીં ભાઈ. કારણ કે ભૂતકાળમાં આપણે બધું અનુભવ કરી લીધા ને, દાનની જગ્યા એવું લઈને કઈ બાકી નથી રહ્યા હેરાન થવામાં. એટલે હવે બસ હવે ઈ સહન શક્તિ પૂરી થઈ ગઈ. કેટલા હેરાન થાય છે બિચારા જો આ જીવન બચાવવા માટે, પણ એને અંદરથી બીક એવી છે કે મને ક્યાં લઈ જાય છે એને જ ખબર નથી. આ એની યાર બનાવો બની ગયા હોય. હું નહોતી ને હાજર બેન અહીંયા, હું હોત તો ડેલા સુધી વિદાય કરવા જાત. બીજી વાર આવો તઈ નહીં અહીંયા અંદર. દેશી બાવળના ઓલા કાંટાવાળા લાકડા હોય ને રાખવા દેખ હબોડવા. કા બટુ મારે તો અહીંયા દીકરીયું છે. હા આવું જ નહીં એવી લપુ લઈ લઈને. કા બચ્ચું એ પ્રભુ વિજયગીરી તમને તો માયરા વગર ન મૂકું. ડામર રોડ બન્યો હારો, મારું ઓસન ઢેડું જાજા. એટલે બાંધવું જ ન હોય પણ મોઢામાં આંગળા રાખી રાખીને ધરાર અંદર આશ્રમમાં આવીને લોહી પીવે તો કરવાનું. એ પંચાયત ક્યાં કરવાની છે? હું છે ને હું નથી ભાઈ. તું શું કરવા અહીંયા આવ્યો એ કર ને. અને નહીતર ઘણા આશ્રમ છે તમારી ભક્તિ હકાવી હોય બધી અહીંયા જાઓ, અહીંયા રહેવા દો. સરસ લ્યો હવે આપણે લાઈવ ને વિરામ આપીએ. તારે શું છે ભાઈ? 8 હાથ બળદ ભરાણા, હજી 2 બાકી છે. કેટલી મહેનત કરે છે બિચારો, નથી ચડતો નથી ગાડીમાં. એ કાઈ નહીં એને રહેવા દો જયદીપસિંહ, નેક્સ્ટ માં લઈ લેજો, બીજાને લઈ લ્યો, એને બાંધી દો પાછો. પણ તા થોડોક સ્થિર થઈ જાય ને. પણ એમ નહીં, ખોટા તમારે નો ભેગું જ થાય એમ હોય તો બાંધી દો એમ. થોડોક હેવાયો થઈ જાય અહીંયા અને થોડોક સ્થિર થઈ જાય પછી લઈ જાજો. હા હવે અમે છે ને આમ શું કહેવાય ઓલું બખ્તર બાંધીને નીકળી ગયા છીએ કે આ રસ્તેથી પાછું વળવાનું નથી થતું. જી થવું હોય થાય, માથા ભૂલ કપાઈ જાય. ડાયા માણસો યારે લબણા લઈને માથા જિંદગી બગાડવી એના કરતા તો બેટર છે કે જેને જરૂર છે ને એના માટે હોમી દેવી. કેટલા લગભગ 8-10 જણા છે પ્રયત્ન કરે છે. તબિયત મારી એકદમ સરસ બેન હેતલબેન, ખૂબ માની કૃપા. બા જીવતા હતા તેથી કોઈ દી ન આવ્યો, હવે દાડો કરવા હું આવશો વિજયગીરી.
ભેગું કરી લ્યો ભેગું. વાહે વાપરવા વાળું પછી કોઈ છે નહીં. હા પછી વાહે બાંધી દેવું પોટલા ભેગું કરશો એને. એને રેવા દે એવું હોય તો ભરતભાઈ હેરાન ન કરો, બાંધી દો પાછો. આ કરો એને નથી જાવું ભાઈ, તમારે ધરાર મોકલવા છે. એવું નથી કરવું, પાછા એક આયરે 7-8 ભેગા થાય ને. એને બાંધી દો. આજે આવ્યો ઈ છે ને, આજે આવ્યા ઈ છે ને, ઠીક ઈ છે. આજે લઈ આવ્યા ઈ જ ને, આજ લઈ આવ્યા ઈ છે. કાઈ નહીં, બાંધી દો એને. બીજું હું નો એને ઓલું હેરાન ન કરો. ભલે રીએ અહીંયા થોડાક દી. હા અક્ષયને ચડાઈ દો ગાડીમાં. અક્ષયને કાનભાઈ અક્ષયને ચડાઈ દો. થોડાક દી હે ને વેકેશનમાં જયદીપસિંહ લઈ જાજો અક્ષય નો. ભજન ભેગું કરું છું, એ ભેગું આવશે એમ. ભજન તો અહીંયા થાય. બેઠા બેઠા પાનના પિચકારા ઉડાડો અને શું કહેવાય જિંદગીના દિવસો ઓછા કરો. નકરું ભજન એ શું કામનું? ભજન કર્યા પછી ભજનને જીવનમાં ઉતારવું જોઈએ. આખો મલક ભજન તો બધાય કરે જ છે. ભજન કરતા નથી, ભજન ગાવ છો. ભજન જેને જેને ભેગા થઈ ગયા હોય ને એ પછી લક્ષ્ય તરફ નીકળી ગયા હોય. હવે કઈ લગતા નહીં, પછી કડવું લાગશે ખોટું. અને મને પાછું મોઢા મોઢ કહી દેવાની ટેવ છે. કા ભજન ભેગા કરતા હોય અને ચાલુ ભજન આમ માવાના પિચકારા ન ઉડાડવાના હોય. અહીં ભરી મૂકો હાવો ત્યાં. હવે કઈ લગતા નહીં, પછી આવશે જે હશે એવું હામું. આવો આવો ઈશ્વરભાઈ મજામાં, દક્ષાબા મજામાં, દીપોય મજામાં. જેટલા બળદો ભેગા થયા હતા એ બધાને નીણ પૂરો, છાંયે લેવા, અંદર લેવા, બધું કામ આપણો દીપો કરતો હતો. જાણતા અજાણતે ભલે દીપાની સેવાની નોંધ ન લેવાય, પણ એ નિર્દોષ છે અને ખૂબ સેવા કરે છે. બાળકો હાંચવા, પાણી ભર દેવું, ચા પીવડાવી બધાને, એ ગણતરીમાં ન આવે. પણ સ્ટાફના લોકો કરતા ઘણી વધારે સેવા દીપાની છે. અરે આ હું બે કોનું લઈ આમ કાનાન ફઈબા આવ્યા. શું કરો છો? આ ભજન સાંભળીને ગળો ભરાઈ ગયો હોય ને તો હવે વહી આવો. કા એટલે ઠલવી નાખીએ. મમ્મી ઓલો બળદને કેમ નથી મૂકતો? એને જાવું નથી બે. લ્યો જયદીપભાઈ, જો આ આપણા જયદીપભાઈ છે, બળદ આશ્રમ સંભાળે છે, કેશોદ બળદ આશ્રમ. જય મા જય ગૌ માતા. એડ્રેસ ને નંબર ને બધું આપી દો. બળદ આશ્રમ કેશોદ નિસ્વાર્થ ભાવે બળદ આશ્રમ હલાવીએ છીએ. આખી ટીમ બધા એકો એક વ્યક્તિ નિસ્વાર્થ ભાવે કરે છે. અને રાતના 12 વાગે પણ બળદનો કંઈક કોલ આવે તો ગ્રુપમાંથી કોઈ વ્યક્તિને એમ ફોન કરીએ કે ભાઈ જવાનું છે, તો ક્યારે હજી ના નથી આવી, આખું વીંચીને વૈયા જાય છે અને બળદ ભરીને આવતા રહે છે. આપણો એક જ ઉદ્દેશ્ય છે કે બળદને અત્યાર સુધી હાલી અને તરછોડી દીધા તો એને નિધારો નથી થવા દેવો. રખડતાનું આજ છે ને રેઢિયાળનું એ નથી થવા દેવું. એટલા માટે આપણે બળદ આશ્રમ શરૂ કર્યો છે. અને બળદ આશ્રમ કાયમી માટે નામ નહીં રહી, એ કાયમી માટે રહે. જેટલા જીવ સચવાશે
એ અમે ક્યારેય ના નહીં પાડીએ. પ્લસ જગ્યા અત્યારે હાવ ટૂંકી થઈ ગઈ છે. જેમ જેમ જગ્યા વધારે થતી જાય એમ ક્યાંય પણ બળદ રખડતો હશે તો આપણો આ ગાડી આવી અને ત્યાંથી લઈ જશે અને નિસ્વાર્થ ભાવે કાયમ માટે સેવા કરશું. અને ખાસ કરીને અમરધામ આશ્રમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને સાથ સહકાર આપ્યો. અને આપણે જો કે નિસ્વાર્થ ભાવે કોઈ કામ કરતા હોય ત્યાં ભગવાન આપમેળ આવે જ છે. તો અમરમાં આપણે જોયા નથી પણ જલ્પાબેનને જોઈ અને સાક્ષાત અમરમાં જે અનુભૂતિ થાય છે તો એમના ચરણોમાં ખાસ વંદન અમારા આખી ટીમના. અને વધારે મારે કંઈ કહેવું નથી કેમ કે આપણે આશ્રમ હાલે છે એ ખાલી બોલી ઉપર હાલે છે, વિશ્વાસ ઉપર હાલે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને આપણે ફોન કરીએ અને ક્યારે જાણ કરીએ કે ભાઈ આટલી વસ્તુની આપણે જરૂર છે તો હજી કોઈ વ્યક્તિ એવું નથી કીધું કે ભાઈ આ નહીં મળે, એ ત્યારે પહોંચી જ ગયું, સવારથી આવી ગઈ હોય. તો 2 દિવસ પહેલાં આપણે ગાડી નક્કી કર્યું હતું અને સુરતના દાતાશ્રીએ ખાલી કોલ મેં કર્યો કે ગાડી આપણે લેવાની છે અને કિંમત કીધી કે ભાઈ 4 લાખની આસપાસ ગાડી થશે. તો હજી મેં એક કોલ કરીને મૂકી દીધો. 4 લાખ ઘણા ભાઈનો ફોન આવી ગયો, ભાઈ 4 લાખ આવી ગયા છે અને આ ગાડી આપણે લઈ લીધી છે. ખાસ આ ગાડીનો ઉદ્દેશ્ય એટલો જ છે, રઢિયાર જે રખડતા બળદો છે એને ભરવાનો અને ચારો હારવા માટે જ. બાકી એનો આ ગાડીનો કોઈ ઉપયોગ થશે નહીં ક્યારેય. જય ગૌ માતા, જય શ્રી રામ. જલ્પાબેનનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આટલા બધા પ્રભુજીના સેવા કરે, સાથે સાથે બળદાસુમાં પણ સપોર્ટ કરે છે અને ઘણા બધા બોલ જીવના સપોર્ટ કરે છે. તો બેન લાખ આખી ટીમના જય શ્રી રામ, જય ગૌ માતા. લાડોબેનના તો વિડીયા જોઈને હું દાંત જ કાઢું ભાઈ, મને મજા જ આવે. આપું બેનને. લાડોબેન તમારા વિડીયા તો મજા જ આવે. સરસ. ચલો, કેશોદ બળદ આશ્રમને બધા જેને જેને જ્યારે કોઈ ઈચ્છા હોય, જન્મદિવસ હોય કે કોઈ એનિવર્સરી હોય કે કોઈ એવા પ્રસંગો હોય અને ભાઈને બળદ આશ્રમમાં નિરણ પહોંચતી કરવી હોય તો મેં ભાઈને કીધું છે કે નિરણ માટે અડધી રાત્રે ક્યાંય મારે જોડી ફેરવવી પડશે ને તોય હું તમારી હારે છું બળદ આશ્રમ માટે. કેમ કે અહીંયા તો મા અમરની ખૂબ કૃપા છે અને લોકો અહીંયા આવીને જમાડી જાય છે, એટલી વસ્તુઓ આપી જાય છે. તો હવે આપણો પણ એક કહેવાય ને કે જવાબદારી બને કે જે બળદો અહીંયાથી આપણે ભેગા થાય છે અને કેશોદ બળદ આશ્રમે શિફ્ટ કરીએ છીએ તો યથાયોગ્ય આપણાથી જે કંઈ પણ મહેનત થાય એના માટે જે કંઈ શ્રમદાન થાય, જે કંઈ પણ વસ્તુ સ્વરૂપે આપી શકાય એ આપવાના પ્રયત્ન કરીએ. એટલે હવે કેશોદ બળદ આશ્રમ ને અમરધામ આશ્રમ બે અલગ અલગ નથી પણ આપણે બધા સાથે જ છીએ. ક્યાંક અબોલ જીવોની સેવા થાય છે તો ક્યાંક જીવતા જાગતા મનુષ્યની સેવા થાય છે. એટલે આખરે તો બધો રસ્તો એક જ જગ્યાએ જાય છે. તો બસ આવી જ રીતે બધા સાથે મળી અને નિસ્વાર્થ ભાવથી જે કંઈ પણ સેવા કાર્ય થઈ રહ્યું છે એમાં એકાબીજાને મદદરૂપ થઈએ. શું કેવું ચકીબાઈ? હજી ચકુબાઈ આવતા સમયમાં કુકુનો આશ્રમ બનાવવાના છે. કુકુ, મીનુ, પછી ગાય, બબુલિયું, એવું. ચકલું, પોપટ, હા, બિલાડું, હા, ખસલું. પશુ પ્રેમી છે. ચકુ પશુ પ્રેમી છે. માર્કો જે છે ને એ આપણને અંકલે જ આપ્યો છે. ભાઈ તમારા નંબર બોલો તો હું અહીંયા પિન કરી દઉં. 8386 આમાં ઓલું છે 82 386. 00506 તમારો પોતાનો જ છે ને? આ હેલ્પલાઇન નંબર છે, ટ્રસ્ટનો નંબર. કોણ ઉપાડે છે? ટ્રસ્ટ જો ઉપર છે ગમે તે. કાંઈ વાંધો નહીં, જયદીપભાઈ નું નામ લેજો, ફોન ઉપડી જાય. બરાબર? તમારું નામ લઈને કહેજો તો ઉપડી જાય. હા, એ મારું નામ દો કે જયદીપભાઈ નું, બેમાંથી એકનું ગમે તે દેજો ને. હાલો, પિન કર્યો છે નંબર. ક્યાંય કોઈ એવા બળદ હેરાન થતા હોય તો મેં નીચે નંબર પિન કર્યો છે. આ બંદર બધું આવી ગયું બોલ જીઓમાં. એટલે તો મારી ચક્કીને છે ને આઈએએસ બનાવી છે, કલેક્ટર. એટલે બધા આશ્રમ એની અંડરમાં. એને જેટલી સેવા કરવી હોય ને એટલી કરી શકે. અને યો મિશન ઇઝ, હું તને પ્રેશર નથી કરતી હો, ઇફ યો વિશ. હા, મિશન 2037. હા, કોઈ પ્રકારનું લાડોબેનને પ્રેશર નથી કે તારે આઈએએસ બનવાનું જ, પણ હું આઈએએસ બનવા સુધીનો રસ્તો દેખાડીશ. મંજિલ સુધી પહોંચવાના પ્રયત્ન એને કરવાના. જજો જયશ્રીબેન, બળદ આશ્રમની મુલાકાત લેજો. જો બંદર બીમાર. હા, બીજા હાજુ થઈ જાય, થઈ ગયું છે કે તૈયારી છે થવાની હવે. પછી છોડી દો કે છોડી દેવાનું? પ્રશ્નમાં જે આવી
સાપ બી મારો સાપે રાખીએ, સાપ પાછા હાજર થઈ ગયું છું મૂકી. ભણવા દઈએ છીએ. ઈ જેટલું ભણે છે ને દાદા એ દેખાય નહીં. બહુ મારે ક્યારેય બાજુમાં બેસીને ભણાવી નથી પડતી. જોવું છે હાલ મામલતદાર કલેક્ટર જો કોઈ કામ હોય તો કહેજો ગમે ત્યારે. પાકું. શું નામ તમારું? ગમે એ હાલે. મારું નામ મહેશ. લઈ લ્યો નંબર ભાઈ ને. જયદીપસિંહ પાસે લઈ લ્યો લાલે. હા હા એવું કરો, જયદીપભાઈ પાસે લઈ લેવું. લઈ લ્યો લેવા હોય તો. અમારી પાસે એક ભાઈ. તારું આંટી કે છે લવ યુ લાડો. આવ્યો જો લગા એ છે હા અમને ખાલી સમજવાના પ્રયત્ન કરજો, માપતા નહીં કા. ચોકો બાબુલ્યો ઇંગોલ્યો બજુલ્યો બાબુ માયલીનુઈ માદેવો. સાચી વાત છે ભાઈ RM ચોપડા, પણ એ પણ ન ભૂલવું જોઈએ કે ભલે વિજ્ઞાનની સાથે સાથે બળદોને આરામ મળ્યો, પણ જેને જેને આપણી પેઢીઓ તાર્યું છે, આપણે જેના થકી ઉજળા છીએ, જેના થકી આપણા ઘરમાં ટ્રેક્ટરો, JCBઓ, આપણા દીકરા દીકરીઓ ડોક્ટર, એડવોકેટ, એન્જિનિયરો જે બન્યા છે એ આ બળદને આભારી છે. તો અત્યારે સાચવવાની જવાબદારી પણ આપણી જ છે કે જે આપણે ઘર આંગણે બાંધ્યા છે એને આપણે એના જીવનના છેલ્લા શ્વાસ સુધી સાચવીએ. આપણે ટ્રેક્ટર વાળા થયા હોય, JCB વાળા થયા હોય, આપણા બાળકો ભણી ગણીને એક લેવલે પહોંચ્યા હોય તો ક્યાંક મૂળ પાયામાં તો બળદ જ છે. બળદને આરામ મળ્યો એ બહુ સારી વાત છે, પણ આરામ મળવા કરતા એ રોડે ચડાઈ દીધા એ ખૂબ ખરાબ છે ને. એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધી ખરેખર એને આપણા સંતાનોને આપણા મા બાપને સાચવીએ ને એટલા સાચવવા જોઈએ, તો એને ટેકનોલોજીને લઈને આરામ મળ્યો કહેવાય. બાકી તો ઓના જેવું છે કે આપણી જરૂરિયાતો ટેકનોલોજીએ પૂરી કરી એટલે હવે આ નકામા થઈ ગયા, એટલે માણસોએ રોડે ચડાઈ દીધા. દુઃખ થાય અંદર છે ને આ બાબતે, અગ્નિઓ બળતી હોય, પણ એકલા એવો વિચાર આવતા હોય કે આપણે એકલા કેટલી જગ્યાએ દોડી શકીએ, અને પછી આવી જ રીતે ઈશ્વર કોઈને ને કોઈને મોકલી દે, જયદીપભાઈ, મુકેશભાઈ જેવા ભાઈઓને, તો ફરી પાછી ઉર્જા આવી જાય કે ચલો આપણે એકલા નથી આ કાર્યમાં, દરેક લોકો આપણી સાથે છે. હાલો જય મા અમાર કઈ કામ હોય તો કેજો, હું પછી નિરાતે આટો મારીશ. હો આપણે એક દી અહીંયા ભજન રાખવા છે ગૌશાળા મેં કીધું એમ. અને 11 તારીખે પહોંચી જજો. ચક્કીનો જન્મદિવસ છે ને મંદિરનું મુહૂર્ત છે. હો કાંઈ વાંધો નહીં, તમારી સમય અનુકૂળતા, હું પ્રેશર નથી કરતી. પેલા આપણી જવાબદારી, હા બસ હાલો આવજો ભાઈ. ઓ બાબુ તું આ જોવે છે ને, આ બધું તારી જવાબદારી છે. તને મોકલસ કા અહીંયા રાખવામાં હું વાંધો હતો? અહીંયા દીકો હજી શેડ નથી બન્યું. બીજું કે આપણે પ્રભુજીને સાચવવાના હોય, પછી એનું બધું મેનેજમેન્ટ. તેમને ઘર માટે જે છાણ થાપસ એ કોના છાણ થાપસ? એ તો એના જ બે ગાયો જ ખાલી પૂરા કરે છે. એ બધા જ પૂરા કરે છે, પણ હું એની સગવડતાઓ કરીએ ને. જો મામા છે ને એ બળદ આશ્રમ સાચવે, એ બધા બળદોને સાચવે. પછી અહીંયા જે પ્રભુજી હોય ને એ મામા ફોન કરે એટલે આપણે લઈ આવીએ, પ્રભુજીને આપણે સાચવીએ, એટલે પ્રભુજી હેરાન ન થાય અને બળદે હેરાન ન થાય. મને તો બે ગમે છે. આગળ જતા પછી આપણે એ બધું કરશું. આ તમે બધી વહેલી ટીમ રેડી થઈ જાય ને પછી દેવકી કુકુનો આશ્રમ સંભાળશે, અને વેદુ છે એ પ્રભુજીને સાચવશે, અને પછી તું બધા શું કહેવાય અલગ અલગ આશ્રમ ને તું મોટી દીદી છો એટલે તારે આ બધાને સાચવવાના, વેદુને, દેવકીને, પિયુને. પછી એક ચકલા પોપટનો, મોર કબૂતરનો નોખો આશ્રમ બનાવે, અને એક આખું વૃક્ષારોપણ કરશે, ઝાડવા જ વાવ્યા કરશે. કાબેન કંકુ પગલા કરવા હે તો મેમ કીધું તું ત્યાં જઈને મામાને શું કહીશ? તો કે તા 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 તા. મેં એમ કહેવાનું હોય કોંગ્રેચ્યુલેશન કહેવાનું, તો કે તા 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 એમ કરતી. એટલે તમે મારી દીકરીઓ બધી છે ને મોટા મોટા અધિકારી બની અને બધા એક એક આશ્રમ સંભાળજો. જય મા અમર કરી દો, જય મા અમર, જય મા અમર કરી દો. કોણ દેખાય છે? બલજ. અને અમે પછી તમારા બધાના એક એક PA બની જશું, PA કમ ડ્રાઈવર. આમાં
હા થઈ જાવ થઈ જાવ 6 ક્યાં 6 નો ગયા ના બે લેટર પેડ ઉપર આવ્યું બે ના ગયા હે એ બે ના અહીંયા મારી ભેગું રહેવું છે એને મારી પાસે મજા આવે છે તો હવાર નીણ નાખવા તું જજે હા જો બધા અધિકારીઓ આવી પડ્યા શિક્ષણ મંત્રી છે આપડા મમ્મી અમે પ્રમુખ હારે વાતચીત કરીએ આ આશ્રમના પ્રમુખ છે મમ્મી હા કેક ખાવું કેક ખાવી છે કોણ લઈ આવ્યું કેક નો ખવાય પેટમાં જામી જાય ને ડોક્ટર એની ડગરી કાઢે અને પછી હું ઇન્જેક્શન દેવા લઈ જઈશ લઈ આવશું કેક હો હાથે બનાવી દઈશ હું બનાવી દઉં ને મને આવડે ને 9 ચકલિયું છે 9 કેવી રીતે મમ્મી ગવણા ગણાવું જો મમ્મી તું દેવકી પિયુ વેદુ 4 પછી દિવ્યા કાજલ ભૂમિ અને શ્રદ્ધા પરી હા હવે નવ થઈ મમ્મી હે હા ઈ મને ખબર છે અહીંયા દીદી બતાવું દીદી નવું આવ્યું કુત્તું હા મેં જોયું અડવું નથી દેતી કુત્તું નવું શું થશે અડવું હે ને એમ હા શું કીધું એટલે ઈ છેલ્લે અહીંયા જ આવવાનું થાય. આ એ દીકરી આવશે 3 વર્ષની છે. 3 વર્ષની કે 10 વર્ષની આ ત્રીજા 10 વર્ષની મમ્મી મમ્મીને કે ઇલાજ કરવાના 1 લાખ રૂપિયા થાય એવું છે. એ વિડીયો મૂકી દ્યો ને નંબર કાલ રાતે 2 વાગ્યા લગી એનો બનાવ્યો વિડીયો પણ નંબર હું નાખતો હતો ને અંદર તે નંબર કોઈ બીજાનો એટલે આંકડામાં ચેન્જ છે તમારા પાસે હું નંબર દઈશ. મને આપો નામ બીજાનો હાલો હવે આપણે લાઈવ ને આપી દઈએ વિરામ અને આજે છે દાળ બાટીનો પ્રોગ્રામ વિરામ પ્રોગ્રામ અને કાલે છે સન્ડે અને એ કાલે બધાને બોલાવી લ્યો કમિંગ કમિંગ સૂન માટે ઓલી પાછું કઈક નવું આવ્યું એ જીબડો કાઢમાં મમ્મી હા મમ્મી હું મમ્મી જો જો ગોથલિયું ખાધું મમ્મી હા નામ દિવ્યા છે આલે હું બોલતો ફરવા લઈ જાને ફરવા લઈ જાવ ક્યાં ફરવા લઈ જાવ એ મમ્મી મને ફરવા લઈ જા ને ક્યાં ફરવા જાવ બે દ્વારકા આ બધી ટીમ છે ને હમણાં ભેગી ને ભેગી રહીએ ને એટલે નવું નવું શીખે હા તો લઈ આવજો સોમવારે હું જવાની છું મારે ભેગા બેસી જજો ગાડી હા પણ ભલે ને તમે પછી મંગળવાર લઈને પાછા વહી આવજો સમજો તમે સોમવારે ઉતરી જજો મંગળવાર વહી આવજો તમારે બસનું કઈ હેરાન ન થવું કઈ જાવું હે કંચનબેન દીકરીમાં ન આવે તો એમ તો હિના ને કેટલા બધા છે ઓય દ્વારકા હાલો હાલો બાયણની ટાબરિયાની ટીમમાં માલી આવું મમ્મી મમ્મી હું જાવ પીયો હું જાવ ને કોના ભેગી જા આમ તો ભૂરીઓ આવી ગયો એક બાકી હતો તો આવતો રે હાલ બેટા દ્વારકા જઈએ પીયો ઉનકાનો આ કે અક્ષય ને બોઘન બધા તું આયા મેકરન દાડાનો મોતિયો ને મારો ભૂરીયો હાલે હાલે કાના એ ભૂરા તાર જાવ દ્વારકા જાવ કાલ તમારા અંદર ઓલામાં પૂરી કોણ પૂરો કોણે પૂરી ગયા હતા એ રાત્રે તો દીદી ગયા ને તમે ડેલો બંધ કરી દીધો પછી ઠેકી ગયેલા પડ્યા કોણ તમે કા રાઈડું નાખતા હતા દેખારો કરી મૂક્યો તો મને જ ન સાંભળવાનો પંખો જ બંધ હતો તમે સવાસનમાં હતા એવી સમસ્યા ન હોય મારી પણ કેવા દેખારો કર્યો પછી અક્ષય ક્યાં 2 વર્ષે તો 2 વર્ષે તો ના વધે તમે અમારી વંડીઓ ઠેકતા નહીં હોય ને તો માર ખાઓ શોર્ટ મૂકી દઉં જો ઝટકા કાપી નાખી ઠીક અમારી ઠીક અમારી
ठीक એ બરાબર આપીએ. હાલો હવે કોઈને એમ ન થતું લાઈવ બંધ કરીએ. ચાલ્યો ઘડીક વાર મારો વહુ બટા લે હાહુ ના હમ है आले सीताराम सड्डे दास अमर दास माजी साजी केव करो મારા सीताराम सड्डे दास આને જો ને પાછી તું એક બાકી રહી ગયો સીતારામ લે. સદદેવીદાસ જય શ્રી કૃષ્ણ જય મા અમર. हाँ जीजा जी आवाज करे એટલે હરેશભાઈ કે ચાલો ભાઈ બધાને અમરધામ આશ્રમથી ફરી એકવાર હું તમારો પ્રિય પાર્થ ભુગરા સ્વાગત કરું છું. દોસ્તો એક અબોલ જીવોની સેવા કરી લીધી અને હવે એક મારે પાછું કેસ લેવાઈ જવાનું છે. એક દાદા છે જે કોલીથાળ વિસ્તારની અંદર હેરાન થઈ રહ્યા છે. રસ્તા ઉપર કોઈ કદાચ એક્સિડન્ટ કરીને ઉઈ ગયું હોય કે પછી કંઈ બીજો કંઈ અણબનાવ બન્યો હોય, પણ આપણે અત્યારે આપણે સેવા જ કરવાની છે. એટલે એક માનવતાના નાતે લેવા જવાનું છે. અને અમારા કનુ બાપા આવી ગયા છે અમેરિકાથી, ખાસ ઉપસ્થિતિ છે. થોડાક ટાઈમમાં અમરધામ આશ્રમ પર આવે છે કનુ બાપા. આવો રોનકભાઈ પધારો. સીતારામ રામ રામ. આવો આવો હિરલબેન પધારો પધારો. હરેશભાઈ સાવલિયાને મોકલો હવે આશ્રમ બાજુ. પીયુબેન આવો પધારો. જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ જો ગરમા ગરમ દાળ બાટી અત્યારે પ્રભુજી ખાવા જઈ રહ્યા છે, પ્રસાદ લેવા માટે જઈ રહ્યા છે. તૈયારી ચાલી રહી છે અને આજે અમદાવાદથી બહેનો આવ્યા છે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે. ચાલો રસોડા બાજુ લઈ જઈએ, તમને દાળ બાટીના દર્શન કરાવું. જમાડી તો શકતો નથી બરાબર, એટલે ના 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 ખ્યાલ નહીં કરેંગા. ચલો એ હે દૂધ હે, ચલો ઠીક હે. એ હે એટલે એ આ શું છે? બાટી છે. તાને આમ કાટ ઓલી કરીને લઈ જાવ. અચ્છા હા એમ તો વાંધો નહીં. આ પાછો એક એક લઠ્ઠો નો પડે નકર ખબર સુધી ઊભો નહીં થઈ શકે. આ છે સલાડ છે, આ છે છલાડ, આ છે દાળ, આ છે કાંઈ નહીં. હા અને આ છે લે આજ બપોરનું શાક નીકળ્યું. ક્યાં છે પણ દાળ હું ગોતું છું. પાયલબેન જય મા અમર. હાલો ભાઈ દાળ બની ગઈ છે રેડી. હાલો જોઈએ ફૂલ બાકા જીકી બોલાવવાની છે આજે. ખૂબ સરસ. જો આજે ખૂબ દોડાદોડી કરી. અમારા ભીમભાઈ છે એ આશ્રમ પર આવી ગયા છે અને આજે બરોબર કાલે ગયા હતા એમના ગામ, એમના વતને, અને કંઈક એના કાકાનું મરણ થઈ ગયું છે એટલે હવે 2 દિવસથી નહીં દેખાય. એટલે થોડુંક કામનું લોડિંગ મારા માથે આવી ગયું છે. એટલે આજે આપણા ગાડીના કહેવાય ને કે શોરૂમે આજે રજા રાખી છે. 27 તારીખે આવો છો એમ ને કનુ બાપા? સરસ લ્યો આવો પધારો. બીજું શું હોય? ભાવેશભાઈ સંઘાણી, સદીદાસ, અમરદેવીદાસ, ઘણા ટાઈમ પછી આપણે લાઈવ કર્યું છે અને હું ખાસ લાઈવમાં ઘણા સમય પછી આવ્યો છું. લગભગ તો દિવાળી પહેલાં કર્યું હતું, ત્યારબાદ અત્યારે પહેલી વાર છું. લગભગ 2-2.5 મહિના જેવું થઈ ગયું છે. પણ કાંઈ વાંધો નહીં. જે લક્ષ્ય સાથે આપણે નીકળ્યા હતા પહેલા સ્ટેજનું કામ અમરધામ આશ્રમનું પૂરું કર્યું અને આજે આ જે જગ્યા છે એનું 1 વર્ષ અને 2-3 આજે 3જો દિવસ છે. ભૂમિપૂજન કર્યું અને ત્યારબાદ આપણે અહીંયા પાયાનું મુહૂર્ત કરી અને આખા અમરધામ આશ્રમનું નિર્માણ કર્યું. અને તમે જોઈ શકો છો લોકોની રાત દિવસની મહેનત. જેમ કે હરમડિયા ગામના સ્વયંસેવક ભાઈઓ છે, ખાસ આપણે મુકેશભાઈ, હરેશભાઈ, કાનાભાઈ છે, ઘણા અસંખ્ય છે નામી અનામી. બધાએ લગભગ કહેવાય ને કે 50-60 લોકો રોજે અહીંયા આશ્રમ પર બેહતા અને સેવા આપતા. રાત્રે 2-3 વાગ્યા સુધી સેવાનું કાર્ય થતું. અને એવું પણ કહી શકાય કે અમુક જગ્યાએ કે મજૂરોની જરૂર હોય તો મજૂર પણ નથી રાખવા દીધા અને એવી રીતના આશ્રમનું નિર્માણ કર્યું છે, જેમાં ફેબ્રિકેશનથી માંડી અને બધા જ કામ બધાએ પાછા છડાવી અને કહેવાય ને કે
પૈસાનું બધું જે કાંઈ હોય એ બધું સાઈડમાં મૂકી અને પોતે કહેવાય ને કે ભાઈ ગમે એવડો મોટો માણસ હોય એ બધું મૂકી અને આશ્રમમાં જેવા જે સેવાનું કાર્ય થઈ રહ્યું છે એના માટે બધાએ સહભાગી બન્યા છે અને એના પરિણામ સ્વરૂપે આવડા મોટા આશ્રમનું નિર્માણ કર્યું છે. અને હવે ટૂંક સમયની અંદર બીજા નવા કાર્યક્રમો સાથે અમરધામ આશ્રમ પરથી આપણે પાછા ઉપસ્થિત થવા જઈ રહ્યા છીએ. હજી થોડોક ટાઈમ વેઇટ કરવાનો છે, પછી ફૂલ બાકાજીકી બોલાવવાની છે પાછા કામમાં. હજી આપણા લક્ષ્યો પૂરા નથી થયા, હજી લક્ષ્યનું ફર્સ્ટ સ્ટેજનું કામ જ પૂરું થયું છે. એ બધા કામોનું જે કાંઈ કહેવાય ને કે અત્યારે કહેવાય ને કે લેણું વધી ગયું છે એ બધું પતશે અને પછી પાછું આવી જઈશું, પાછો ફૂલ મોરચો સંભાળી લેશું. પૂજાબેન લુણાગરિયા, અમારો આશ્રમ ગામ હરમડિયા, તાલુકો ગોંડલ અને જિલ્લો છે રાજકોટ. અમારો આશ્રમ ગોંડલ તાલુકાની અંદર આવે છે અને ગોંડલથી જામકુરણા હાઈવે ઉપર ત્રાકુડા ગામથી 1 કિલોમીટર આગળ ચાલો એટલે હરમડિયા ગામનું પાટિયું પડશે. પ્રોપર હરમડિયા ગામમાં આશ્રમ નથી, વચ્ચે પરબિયા તરીકે જે જગ્યા પ્રખ્યાત છે જ્યાં પીપળેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે ત્યાંથી થોડુંક આગળ ચાલો એટલે અમરધામ આશ્રમનું નિર્માણ કરેલું છે. તરુલતાબેન આવો, પધારો. જય શ્રી કૃષ્ણ, પધારો પધારો. જાડેજા જયદીપસિંહ આવો આવો, પધારો. રોનકભાઈ, હિમેશભાઈ ક્યાં અહીંયા છે? હિમેશભાઈ આવશે કાલે કદાચ આવે તો આવે, બાકી આગલા રવિવારે તો હશે જ. કારણ કે આગલા રવિવારે હું હજી એક બેનર અપલોડ કરીશ 2 દિવસની અંદર. આગલા રવિવારે આપણે યજ્ઞ, પછી જે આપણે આશ્રમમાં અમરમાની જે મઢુલી બનાવવાની છે એનું ખાતમુહૂર્ત, આપણે આશ્રમની દીકરી જેને અહીંયા આશ્રમ પર લાવ્યા બાદ એના જન્મ થયો છે એવી વેદિકા, જેનો જન્મદિવસ આવતી 11/1ના રોજ આવી રહ્યો છે, જે નિમિત્તે અને કહેવાય ને કે આ આશ્રમનું 1 વર્ષ પૂરું થઈ ગયું એનું અત્યારે રાખ્યા કરતાં મેં 11 તારીખે એક સાથે ખાતમુહૂર્તથી બધી વસ્તુનું આયોજન 11 તારીખે મેં ગોઠવું છે અને સાંજે સંતવાણીનું આયોજન કરેલું છે. તો આપ સૌને પણ જાહેર આમંત્રણ પાઠવીએ છીએ કે આવજો અમરધામ આશ્રમ પર તમે પણ, અને જે પરમાર્થનું કાર્ય થઈ રહ્યું છે એમાં સહભાગી બનજો. આવો ઉર્વશીબેન, જયમાં અમર, કંચનબેન, દીપ એ મજા કરે છે. દીપને હવે તમારું રવની ગામ યાદ નથી આવતું, તમે નથી યાદ આવતા હવે એમને. સરસ આવજો રોનકભાઈ. સોલંકી, માધવસિંહ, સદદેવીદાસ, અમરદેવીદાસ, કુસુમ જોશી, કુસુમબેન આવો, પધારો. તમે પણ ક્યારેક આશ્રમે વિઝિટ કરજો. હજી આપણે ઘણા કાર્યો બાકી છે, જેમાં આજે પ્રભુજીનો ડિપાર્ટમેન્ટ છે ને એની ઉપર હજી 2 માળ લેવાના છે. એટલે એ 2 માળ કમ્પ્લીટ થશે એટલે આપણી પાસે જે પ્રભુજી છે એને સાચવવાની કેપેસિટી 300 વહી જશે ડાયરેક્ટ. એટલે અત્યારે આપણી કેપેસિટી 50, 55, 60 જણા સાચવવાની છે. અને હજી એમ પાછું આ હોલ ખાલી છે એવું નથી, પણ અત્યારે હવે એવું થાય કે ભાઈ જે સાજા લોકો છે, સાજા મહિલાઓ છે, એના માટે અલગ એક વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા જગ્યા રાખી છે અને એમાં એ લોકોને રાખીએ છીએ. આની કોઈ માનસિક અસ્થિર લોકોને રાખીએ છીએ અને કહેવાય ને કે અમુક પ્રેગ્નેન્ટ કેસ હોય એ અત્યારે જે સામે સ્ટાફ રૂમો બનાવ્યા છે અહીંયા અત્યારે આપણે એ મહિલાઓને રાખ્યા છે. બાકી અમુક એવા વૃદ્ધો છે કે જે સાજા છે અને એને રાખવા માટે આપણે અન્નક્ષેત્રનો જે જગ્યા છે એની અંદર પણ સાચવીએ છીએ. 100% આવશું. અમદાવાદ આવવાનું હશે ત્યારે આવશું. બાકી અહીંયા તમે અસ્મિતાબેન જો આશ્રમ ઉપર આટો મારવા આવો તો તમને ખ્યાલ આવે કે આ લોકોને કેટલી નવરાશ છે અને કેટલું કામ છે. એમ ખાસ આજે અમદાવાદથી બહેનો આવ્યા છે અમરધામ આશ્રમ પર પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે. અને આજના પ્રસાદના મેનુમાં છે દાલ બાટી. આપણા સોહમભાઈ છે જેને દાલ બાટી બનાવી છે, રાજસ્થાની આપણે રસોઈયા છે. જે કહેવાય ને કે આપણો જે લક્ષ્ય હતો કે જે પ્રભુજીનો જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર ક્લિનનેસ પ્લસ
એ લોકોની સાફ સફાઈ એ બધી વસ્તુનું ધ્યાન રાખવા માટે આપણે કહેવાય ને કે અત્યારે કાંઈ ઘટતું નથી એ માટે આપણે પ્રયત્ન કરતા હતા. અને તમે જોઈ શકો છો આ બહારની જગ્યા છે અને બહારની પથ્થરો અને ખડ ને બધું હશે પણ અંદર ક્લિયરિટી તમે જોઈ લો, સમજો કાંઈ ન ઘટે. આમાં ખાસ તો અમારા અત્યારે ઘણા લોકોએ વિડીયોમાં કોમેન્ટ પણ બહુ આ ભાઈનો મેં વિડીયો મૂકેલો ત્યારે ખરાબ કરી હતી કે દારૂડિયો છે ને આ છે. 100% જે તે સમયે એ પીતા, એમાં ના નથી. અને અત્યારે આશ્રમમાં જે કામ કરે છે એ અનબિલીવેબલ છે. તમે જોઈ શકો છો એ ભાઈને, દીપેશ નામ છે, નેપાળી છે અને એનો પરિવાર પણ આપણને મળી ગયો છે. પણ અત્યારે એ ભાઈ ખુદ એના મુખે એવું કહે છે કે મારે અહીંયા આશ્રમમાં સેવા જ કરવી છે. હું નેપાળ એકવાર આટો મારી આવું, મા બાપની સેવા કરી આવું અને પાછો હું નેપાળથી આવીશ એમ. એટલે તમે જોઈ શકો છો સવારમાં એ જે વૃદ્ધો છે એને એ પોતે સાચવતા હોય છે. જો અત્યારે અહીંયા એક વૃદ્ધ દાદા છે જેમને નવરાવાથી લઈ અને કહેવાય ને કે જમાડવાનું એ બધું એ દીપેશ સંભાળે છે. અત્યારે જે જૂનો સ્ટાફ આપણો હતો એ ફૂલ આરામમાં છે એવું આપણે કહી શકાય. અત્યારે એટલું બધું કામ એને ઉપાડી લીધું છે. ખાસ તો જે લોકોએ કોમેન્ટ કરી હતી એ લોકોને ખાસ કહેવા માગું છું કે તમારાથી કાંઈ ન થાય તો કાંઈ વાંધો નથી, પણ તમે ખોટી કોઈ કોમેન્ટ કોઈ પણ વિશે બોલવું એ ગેરવ્યાજબી છે. અત્યારે દીપેશ સવારમાં જાગે એટલે આ જે પ્રભુજી છે ને આપણે અંદર સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરેલી છે, તેમ છતાં આ લોકો માનસિક અસ્થિર છે એટલે એ લોકોને કંઈ ભાન નથી, ગમે ત્યાં સંડાસ કરી જાય છે. એટલે સવારમાં અમે જાગીએ ને એટલે આ જે ગ્રાઉન્ડ છે ને ગમે ત્યાં સંડાસ કરેલો હોય છે પ્રભુજીએ. એ સંડાસનું ઝીણું બધું વીણી લે એટલે એને કંઈ સુગ નથી એમ, કારણ કે એ જે કામ કરવું ને એ સારા ન કરી શકે. એટલે કોઈ પણ વ્યક્તિ વિશે બોલતા પહેલાં 100 વાર વિચારવું જોઈએ. હા, એના જીવનમાં કંઈક બનાવ બન્યા હોય અને એની જે પરિસ્થિતિ આવી હોય એ વસ્તુને કારણે એ એવી રીતના થયા હોય છે. એટલે બિનવ્યાજબી બિનજરૂરી ખરાબ કોમેન્ટો કરી અને કોઈ માણસ કામ કરતો હોય એનો આત્મવિશ્વાસને આપણે કહેવાય ને કે આમ એને સપોર્ટ કરવાનો હોય, એના મનોબળને તોડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. અને એક વાત એ પણ હું તમને કહી દઉં કે આપણે બધા, હું એમાં આવી જાઉં કે ભાઈ હું ખુદ કોઈનો વિડીયો જોતો હોય કોઈ આશ્રમનો અને એના વિશે ગમે તે બોલી જાઉં, એના માટે મારી ખુદની હેસિયત હોવી જોઈએ એ કાર્ય કરવાની. કારણ કે આ જે કાર્ય છે જે માનસિક અસ્થિર લોકોને સાચવવા, એ બાલાશ્રમ કે પછી વૃદ્ધાશ્રમ કરી અને સાચવવો સારો, પણ માનસિક અસ્થિર લોકોને જે સાચવવા એ અઘરી વાત છે. અત્યારે આ ભાઈ છે અમારા, શું નામ ભાઈ, અહીંયા આવો તો તમે? ગિરીશભાઈ. અત્યારે અમારા ગિરીશભાઈ અમરધામ આશ્રમ ઉપર સેવા માટે આવી ગયા છે. સૌથી અઘરું કેવું કામ લાગે તમને આ જે અત્યારે તમે સેવા આપો છો આશ્રમ ઉપર, કેવું કામ છે? એમ સારું છે પણ આમ અઘરું, આમ માનો કે તમારી દ્રષ્ટિએ માનો કે આ પ્રભુજી છે સવારમાં સંડાસ નહીં કરી ગયા, એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે કોઈ વ્યક્તિ કોઈ પણ વિશે, અત્યારે આપણે દીપેશભાઈ છે એનો વિડીયો આપણે મૂક્યો હતો બરાબર, ત્યારે એના વિશે અમુક લોકોએ ખરાબ કોમેન્ટ કરી હતી. એનું કામ તમે કહો, એનું કામ કેવું છે? સારું છે, મારા ભેગા જ કરે, સાથે જ કરી. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે એ ભાઈ સવારમાં જાગીને એનો સંડાસ બધાનું ઉપાડતા હોય, કોઈ પગાર તો આપણે કંઈ આપતા, આપણે પગારથી નહીં કરતો હોય ને તો એક વાત અલગ છે એમ. આમાં અમુક લોકો એવા મને મળ્યા હતા અને કોમેન્ટો કરી હતી અમુકે કે આ ભાઈ ગાંડો છે ને અને એને કામ ધંધો નથી કરવાનો એટલે આવા નાટક કરે એમ. આ યોગ્ય વસ્તુ છે? પરિસ્થિતિ બિચારાને એને કીધું ને સ્વીકાર્યું કે મને આવું થઈ જાય છે એમ. એટલે મને એ વસ્તુનું બહુ ખોટું લાગ્યું હતું એ દિવસે કે ભાઈ આવું હાવ માણા હોય. 100% જગદીશભાઈ, પ્રભુજી સાથે પ્રભુજી થઈને રહેવું પડે અને બધું સાઈડમાં મૂકી દો. તમે અહીંયા બેઠેલા રહ્યા ને આ બેનની પાસે 33 કરોડ રૂપિયાની એફડી છે.
બોલો કોને અહંકાર છે પૈસાનો? બેઠા છે ને અહીંયા જોઈ લો, 33 કરોડના માલિક છે ભાઈ. એટલે પૈસો કાંઈ હા ન નાખી, કયા શબ્દોમાં બોલવું, પૈસો કાંઈ નથી કંઈ કરી દેતો ભાઈ. 4 કરોડના માલિક છે, અહીંયા જોઈ લો, 4 કરોડ રૂપિયાની જમીન છે. પણ માનસિક અસ્થિરતા આવે ને એટલે કોઈ હાથ ન પકડે. શું 100% માનસીબેન. એ ભરતભાઈ ગાડી બહાર રાખવાની હતી, મારે જવાનું છે પ્રભુજી લેવા. દો બધાને જમાડો. એ કિરણબેન, એ કિરણબેન શું ખાવ છો તમે? રોટલી વઘારેલી. રોટલી છે, દાળ બાટી છે. હવે તમે વિચાર કરો કે આ લોકોને શું જમી રહ્યા છે એનું ભાન નથી હોતું, અને એની મજાક મસ્તી કરે. હે કિરણબેન? મને ન ખબર, નિંદરમાંથી નિંદરમાં હતા? અરે નિંદરમાંથી ભાઈ તેડી આવ્યા, ગિરીશભાઈ તેડી આયા હશે. લ્યો જમી લ્યો, દાળ બાટી છે હો, સારી બની છે, મસ્ત છે ને. છાસ દો અમને. અરે હા બસ દીપેશ છાસ દો. જોઈ લો આ દીપેશભાઈ અમારા, જો ઘટે છે કઈ સેવામાં એની. એને મને બેસીને 1 કલાક વાત કરી કે ભાઈ પાર્થભાઈ, હું હિન્દી ગુજરાતીનું એને જ્ઞાન છે, અને 30,000 રૂપિયા એને પગાર હતો, રસોઈયો છે, એ બધું કામ આપણે, એને એડિટિંગ પણ આવડે છે. હાલો પીસીનું જ્ઞાન છે. હવે અત્યારે એડિટરોને 25,000 રૂપિયા પગાર જતા એડિટરો નથી મળતા. એને મને બધું કીધું કે મને 6 મહિને એવો કહેવાય ને કે મને એટેક જ આવે છે એ રીતનું, કે ભાઈ હું શું કરું છું મને ખબર જ ન હોય એમ. ના હવે કરું જ છું બંધ. એટલે ખાસ ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં, ચાલો આગામી 11 તારીખે અમરધામ આશ્રમ પર સંતવાણી છે. સવારે ખાતમુહૂર્ત છે અમરમાની મઢોલીનું, અને વેદિકાનો જન્મદિવસ છે. જન્મદિવસની ઉજવણી માટે આપણે અમરધામ આશ્રમ પર આપ સૌ પધારજો. ચાલો હવે આપણા આ લાઈવને છે વિરામ આપીએ છીએ. ટાઈટ વાઈસ